નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોમાં જોવાનું છે કે જીએસઆરટીસી જે બસ પાસ હોય તે બસ પાસ માટે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બસમાં અપડાઉન કરતા હોય તે લોકો ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે બસ પાસ માટે, તો તે કેવી રીતે ભરી શકે તેના વિશે આપણે જોવાનું છે. બધા આખો વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ જોજો, અને જે કંઈ પણ માહિતી આપીશ ફોર્મ ભરતી વખતે કયા કયા ઇસ્યુ આવે એ તેની માહિતી હું વિડીયોમાં ફોર્મ ભરતા જ જણાવતો રહીશ. એટલે તમે આ ફોર્મ વ્યવસ્થિત રીતે જોજો, અને તમે પણ જાતે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારા સ્માર્ટફોનમાંથી કે અથવા તમારા કમ્પ્યુટરમાંથી. તો આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ તો તમે આ ફોર્મ કેવી રીતે ભરવાનું તે સ્ટેપ બાય સ્ટેપ જોજો, એટલે તમને આ ઘણું હેલ્પફુલ રહેશે. હવે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે. તો કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે સર્ચ કરીએ જીએસઆરટીસી પાસ. ગૂગલ પર તમે જીએસઆરટીસી પાસ એમ લખશો તો પણ ચાલશે. આ રહ્યું જીએસઆરટીસી પાસ. એમાં એન્ટર કરતાની સાથે જ આ રીતે વેબસાઇટ યુઆરએલ ખુલશે, એટલે કે HTTP અહીં pass.gsrtc આ જ વેબસાઇટ ઓપન કરવાની છે, બીજી વેબસાઇટ પર જવાનું નથી. આ રીતની એક વેબસાઇટ છે, એટલે વેબસાઇટ તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. ઈ પાસ સિસ્ટમ અહીં આપણે ક્લિક કરીએ. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ આ જીએસઆરટીસીનું હોમ પેજ ખુલી ગયું હશે. અહીં બે રીતે આપેલી છે કે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને પેસેન્જર પાસ સિસ્ટમ. પેસેન્જર પાસ સિસ્ટમમાં જોઈએ તો આ સિસ્ટમ અત્યારે કાર્યરત નથી. હવે આપણે ખાસ જોવાનું છે સ્ટુડન્ટ પાસ. હવે સ્ટુડન્ટ પાસ પર ક્લિક કરતાની સાથે જ આ રીતે ખુલશે કે સ્ટાન્ડર્ડ 1 થી 12 સુધીનો જે પાસ હશે તેમના માટે છે, અને આ છે અન્ય માટે, એટલે કે 12 પછીના જે કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, ગ્રેજ્યુએશન કરતા હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય, ડિપ્લોમા કરતા હોય, તે લોકો માટેનો આ છે. અધરમાં આવશે. આપણે અધર પર ક્લિક કરીએ કે મારે એક જે ફોર્મ ભરવાનું છે તો તે કોલેજનું છે, તે ગ્રેજ્યુએટ લેવલનું છે, તેનું મેં ફોર્મ ભર્યું. તો અધરમાં ક્લિક કરીએ. અધરમાં ક્લિક કરતાની સાથે જ અહીં આ ટાઈપનો ઈ પાસ સિસ્ટમ. તમારે રિન્યુઅલ કરો અંદર રિન્યુઅલનું છે, અને ન્યૂ પાસ છે તો ન્યૂ પાસ રિક્વેસ્ટ છે. મારે નવો કરવો છે તો નવા પર ક્લિક કરીએ. નવા પર ક્લિક કરતાની સાથે જ આ રીતે આવશે પાસ એપ્લિકેશન ફોર્મ. પાસ એપ્લિકેશન ફોર્મમાં આઈડી કાર્ડ નાખવાનું છે. આઈડી કાર્ડ એમાં નાખવાનું આવતું નથી, કારણ કે નવો જ છે. હવે અહીં લખીએ આપણે ફૂલ નેમ નાખીએ. તમારી જે કંઈ માર્કશીટમાં હશે તે પ્રમાણે ફૂલ નેમ નાખી દેવાનું. મારી પાસે જે એપ્લિકેશન છે તેનું હું નામ લખી દઉં છું. આ તમારે એકદમ વ્યવસ્થિત રીતે ભરવાનું છે ફોર્મ, એટલે વ્યવસ્થિત રીતે જોતા રહેજો. ત્યારબાદ જન્મ તારીખ એન્ટર કરી નાખીએ. હવે ઘણીવાર એવું થતું હોય છે કે વેબસાઇટ પર સરખું ફોર્મ ભરાતું ન હોય, તો ફરીવાર તમારે એને ટ્રાય કરતા રહેવાનું, જેથી ફોર્મ ભરાઈ જાય. અહીં મેલ અને ફિમેલમાંથી જેનું ભરવાનું તેનું સિલેક્ટ કરીએ. હવે ઇઝ રૂરલ, એટલે કે તમે જે ગ્રામ્ય એરિયામાં રહ્યો છો તેના વિશે પૂછેલું છે. ગ્રામ્ય એરિયામાં રહેતા હોય તો અહીં ટીક કરવાનું છે. ઇઝ રૂરલ છે. હવે રૂરલનું ટીક કરીએ તો પાસની પ્રિન્ટ લેવા જતા સમયે, જ્યારે પાસની પ્રિન્ટ લેવા જઈએ ને ત્યારે રહેઠાણનો પુરાવો, ઓરિજિનલ ગ્રામ પંચાયતનો દાખલો તે આપવાનો રહેશે, ને રેશન કાર્ડની નકલ તેમજ 2 ફોટોગ્રાફ આ રીતે આપવાનું છે. ખાસ કરીને છોકરા લોકો માટે તો એવું કશું આવતું નથી. અહીં આ ટાઈપનું આપવાનું છે. છોકરા લોકો માટે આવતું નથી. ફિમેલનું કરે તો જ તમારે આ રેશન કાર્ડને એ રીતે આપવાનું છે. રેશન કાર્ડની નકલ 2 ફોટોગ્રાફ આપવાના છે. રહેઠાણનો પુરાવો એ ઓરિજિનલ ગ્રામ પંચાયતમાંથી તેનો દાખલો કાઢી લેવાનો. હવે અહીં લખેલું છે ક્લાસ ગ્રુપ, કઈ ગ્રુપમાં તમે આવો છો. તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા છે, ગ્રેજ્યુએશન લેવલ પર કરતા છે, BE કરતા છે, માસ્ટર ડિગ્રી આ ટાઈપનું છે. તો મારા કેસમાં છે ગ્રેજ્યુએશનનું છે, તે કરવું. હવે કોલેજનું નામ લખીએ. જો સ્કૂલનું ફોર્મ ભરતા હોય તો સ્કૂલનું નામ, અને કોલેજનું ભરતા હોય તો કોલેજનું નામ. હું જે કોલેજ માટે ભણવા જાય છે તેમનું ફોર્મ ભરું છું. અહીં જોવાનું રહેશે કે કોલેજનું નામ અહીં તમારી જે લિસ્ટમાં હશે તેમાંથી જ સિલેક્ટ કરવાનું છે. તમે લખશો તેમાંથી આવશે નહીં. તમે અહીં જે લિસ્ટ આવી જશે તે રીતે કરવાનું છે. અને લિસ્ટમાં નામ ન આવે તો તમારી જીએસઆરટીસીની જે
મેઇન બસ સ્ટોપ હોય સેન્ટ્રલ બસ સ્ટેશન ત્યાં પાસનું ફોર્મ ભરવાનું કામ ચાલતું હોય તો ત્યાં તમારે એને ઇન્ફોર્મેશન આપવાની અથવા તો કોલેજમાં પૂછી લેવાનું. અહીં જે કોલેજનું ફોર્મ ભરવાના છે તે ભરતા છે. અહીં ઓટોમેટિક અહીં કોલેજનું એડ્રેસ આવી જશે. પછી તમારી જાતિ, તમારી કેટેગરી કઈ છે તે લખવાનું. એસટી, એસસી, ઓબીસી, જનરલ જે હોય તે નાખવાનું છે. ત્યારબાદ અહીં તમારું પરમનન્ટ એડ્રેસ અને હાલનું સરનામું. પરમનન્ટ એડ્રેસ નાખી દઈએ. આ પરમનન્ટ એડ્રેસ નાખી દઈએ તો કાયમી સરનામું સેમ જ કરંટ એડ્રેસ, એટલે તેનું જે સરનામું છે તે પણ પરમનન્ટ એડ્રેસ જ છે. અહીં ધ્યાન રાખવાનું છે કે ક્યાંથી ચડવાનું સ્થળ ફ્રોમ એરિયા લોકેશન, એટલે કે તમે જ્યાંથી બસમાં બેસવાના છે ત્યાંનું તે જગ્યાનું નામ લખવાનું છે. મારા કેસમાં છે એક ગામનું નામ છે, ત્યાંથી બેસવાના છે ત્યાં નાખી દઈએ. હવે જો અહીંયા જે તમારું ચડવાનું જે સ્થળ હોય ને તો તમારે અહીં જે લિસ્ટ હોય ને તેમાંથી જ સિલેક્ટ કરવાનું છે. તમારે જે નામ લખશો તો અહીં રૂટ આવશે નહીં. અહીં જોઈએ, અહીં ઓટોમેટિક નીચે ડ્રોપ બોક્સમાં તમારું જે સ્થળ હશે ચડવાનું અને ઉતરવાનું તે નાખવાનું રહેશે. પછી અહીં જે નામ આવે તેમાં જ સિલેક્ટ કરવાનું, તે વગર તમારે સિલેક્ટ કરવાનું નથી. પછી અહીં રૂટ આવી જશે, એટલે કે તમારો જે કયો રૂટ ઓટોમેટિક જ આવશે. તે લિસ્ટમાંથી આપણે સિલેક્ટ કરવાનું. ધારો કે કોઈ વાર એવું થતું હોય છે કે અહીં કોઈ બીજું સ્થળ લખી દેતા છે, કોઈ વાર આ રીતે એરર આવી જતી હોય છે કે ધીસ રૂટ ઇઝ નોટ અવેલેબલ, પ્લીઝ કોન્ટેક્ટ યોર નિયર બાય જીએસઆરટીસી પાસ કાઉન્ટર, ધ રૂટ વિલ બી એન્ટર. એટલે કે તમે જો આ રીતનું કોઈ એરર આવતી હોય કે કોઈ રૂટ બતાવતું ન હોય તો તમારે જીએસઆરટીસીની જે ઓફિસ છે, એટલે કે જે મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન છે જ્યાં પાસ કાઉન્ટર હશે ત્યાં જઈને તમારે કોન્ટેક્ટ કરવાનો છે કે આ જે રૂટ આપેલો છે એ રૂટ તમારે એ લોકોના જે ડેટાબેઝમાં નાખી દે, જેથી કરીને તમે ઓનલાઈન આ ફોર્મ ભરી શકો. તો તમારે ત્યાં કોન્ટેક્ટ કરી રહેવાનો રહેશે. મારા કેસમાં આવું નથી, એટલે હું જ્યાંથી બેસવાનું ત્યાંથી આ તો તમને દાખલો બતાવવા માટે આ રીતે કરી જોયું. કે આ રીતનું તમારે આવતું હોય, ધીસ રૂટ ઇઝ નોટ અવેલેબલ આવતું હોય તો તમારે આ સીધો ત્યાં કોન્ટેક્ટ કરી લેવાનો છે. પાસ કાઉન્ટર હશે ત્યાં જીએસઆરટીસીનું મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન હશે ને ત્યાં તમારે કરી લેવાનો કોન્ટેક્ટ. અહીં પહેલાં હતું તેવું જ કરી નાખું હું, ક્યાંથી બેસવાનું હતું તે. ખાસ કરીને આ ટાઈપનું લખવાનું હોય ત્યારે વેબસાઇટ થોડીક લોડિંગ લેતી હોય છે, આવા ઇસ્યુ આવતા હોય છે. તમારું નામ છે, કયું ગામ છે તે રીતે અહીં સિલેક્ટ કરવાનું. આ તમારા કયો થઈને ક્યાં થઈને વાયા કરે છે તે ધ્યાન રાખવાનું. એ તમારે રૂટ સાચો સિલેક્ટ કરવાનો. ત્યારબાદ કાઉન્ટરનું નામ. મારા કેસમાં સેન્ટ્રલ બસ સ્ટેશન છે તે ત્યાંથી પાસ લેવાનું છે, તે કાઉન્ટરનું નામ લખું છે. હવે કેટલા સ્ટેજ, એટલે કેટલા સ્ટેજ સુધી બસ ડેપો આવતું છે તે. એકેડેમિક યર કયું છે તે નાખવાનું છે. ત્યારબાદ ટર્મ, ફર્સ્ટ ટર્મ માટે જ આ પાસ લેતા છે. પાસ માટેનો જે તારીખ કઈ, સત્ર ક્યાંથી ક્યાં સુધી ચાલુ થશે, ટર્મ ફોર્મ એ આપણે અહીં નાખી દઈએ. અહીં જે સિલેક્શન કરીને જ નાખીએ. જૂનમાં સ્ટાર્ટિંગ થયેલું 17 જૂન અહીં નાખી દીધું. ત્યારબાદ અહીં નાખીએ ટર્મ એન્ડ, ક્યાં સુધી ટર્મ ચાલશે ત્યાં સુધી તે નાખવાનું છે. ટર્મ 2 આ રીતે લખી દીધું, ક્યાંથી ક્યાં સુધી સત્ર ચાલશે. ત્યારબાદ પાસ ડ્યુરેશન, પાસનો સમયગાળો કેટલા મહિના પાસ ચાલશે તે. 3 મંથલી છે, મંથલી છે, ટર્મ પાસ છે. તમારા કેસમાં તો ટર્મ પાસ લેવાનો છે એટલે ટર્મ પાસ કરી દો. ટર્મ પાસ કરતાની સાથે જ અહીં કેટલા દિવસની મુસાફરીનો દિવસો બતાવશે. પાસ ફોર્મ, પાસ ક્યાંથી ચાલુ થશે, એટલે કે 3જી તારીખથી ચાલુ થાય, 3/7/2025થી ચાલુ થશે તો ક્યાં સુધી, 16/10/2025 સુધી તમારો પાસ ચાલશે. એટલે કે તમારી જે ટર્મ એન્ડ હશે ત્યાં સુધી પાસ ચાલશે. હવે મુસાફરીના દિવસો, એટલે કે આ ટર્મ દરમિયાન તમે કેટલા દિવસની મુસાફરી કરશો તે છે. અને સેવાનો પ્રકાર, કઈ સેવા લે, એટલે એક્સપ્રેસ લેવાના છે કે પછી લોકલ લેવાના છે તે અહીં આવશે. અહીં લોકલનું આવતું નથી,
એ તમારે અહીં લોકલ આવે તેનું ધ્યાન રાખવાનું છે. મારા કેસમાં થોડુંક એરર છે, એટલે હું ફરીથી રિફ્રેશ કરીશ એટલે આખો તમે ફરીથી વિડીયો જોજો. એટલે કે તમે અહીંથી જ પાછું લાવીશ કે અહીંથી કેવી રીતે આગળ ફોર્મ ભરી શકાય. રિફ્રેશ કર્યું છે મેં. અહીં ફિમેલ ઇસ રૂરલ ગ્રેજ્યુએશન કોલેજનું નામ હું આ ફરીથી કરું છું. મેં અહીં રિફ્રેશ કરીને આખું આ ફોર્મ ભરી નાખ્યું. એટલે અહીં સેવાનો પ્રકાર, અહીં આપણે એરર આવતી હતી, એટલે અહીં સેવાનો પ્રકાર આ લોકલનું બતાવતું ન હતું, એટલે રિફ્રેશ કરી નાખ્યું. રિફ્રેશ કરતાની સાથે જ આ લોકલનું એટલે કે સેવાનો પ્રકાર, એટલે કે તમે લોકલ બસમાં બેસવા માંગો કે એક્સપ્રેસ, તેના વિશે અહીંયા આવશે. મારે લોકલ બસમાં જ બેસવાનું છે, એટલે લોકલનો પાસ કરું છું. ત્યારબાદ ઇઝ ડિપોઝિટેડ. અહીં જે છોકરા લોકો માટે અલગ રહેશે, અહીં છોકરીનું ફોર્મ ભરવાનું છે, એટલે તેમના માટે તો અહીં લખાતું જ છે, પણ એમને પેએબલ અમાઉન્ટ કેટલું છે? 5 રૂપિયા છે. આઈ કાર્ડનો જે ફી આવશે તે જ આવશે, એટલે ટોટલ એ લોકોની ફી માફી થઈ જશે. અહીં આપણે છોકરીનું ફોર્મ એટલે આ રીતે રહેશે. અહીં મોબાઈલ નંબર નાખી દઈએ. આ રીતે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી દીધું. ત્યારબાદ આપણે અહીં ટીક માર્ક કરવાનું છે કે નોંધ. એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવેલી વિગતો એક વખત સબમિટ કર્યા પછી કોઈપણ જાતનો ફેરફાર થઈ શકશે નહીં. ઉપરોક્ત તમામ વિગતોની મેં ચકાસણી કરી છે, એ બરાબર છે. એ રીતે અહીં તમારે ટીક માર્ક કરવાનું છે, એટલે તમે આ વ્યવસ્થિત રીતે ફોર્મ ભરેલું છે કે નહીં એ તમારે ચેક કરી નાખવાનું છે, એટલે એમાં કોઈ જાતના પછી ચેન્જીસ કરી નહીં શકશે. આ રીતે ફોર્મ ભરાઈ ગયું. તમારે જે કંઈ રૂટ છે ત્યાં સુધીનું આપણે ચેક કરી નાખ્યું. ક્યાંથી પાસ લેવાનું છે તે કાઉન્ટરને હું સત્ર ક્યાંથી ચાલુ થાય તે આ બધું આપણે વ્યવસ્થિત રીતે જોઈ નાખ્યું છે. હવે આપણે અહીં કેપ્ચા કોડ નાખીએ. અહીં કેપ્ચા કોડ નાખતાની સાથે સબમિટ કરીએ. સબમિટ કરતાની સાથે તમારો જે છે તે એપ્લિકેશન નંબર આવી જશે. અહીં કોઈક વાર આ વેબસાઇટ તમારે લોડિંગ લેતી હોય છે, તો આ ટાઈપનું કોઈ વાર એરર આવી જાય તો તમારે ફરીથી એની ટ્રાય કરવાની રહેશે. હવે આ રીતે તમારું એપ્લિકેશન આવી ગઈ છે. યોર એપ્લિકેશન ઇઝ સબમિટેડ સક્સેસફુલી. પ્લીઝ નોટ યોર એપ્લિકેશન નંબર. આ તમારો એપ્લિકેશન નંબર તમારે નોટ કરી લેવાનો છે, અથવા તો તમારે એનો ફોટો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. હવે આ ટાઈપનું થઈ ગયું. હવે અહીં જન્મ તારીખ નાખીને ડાઉનલોડ એપ્લિકેશન કરવાની છે, તો અહીં જન્મ તારીખ નાખી દઈએ. તમારે પહેલાં તો આ એપ્લિકેશન નંબર ખાસ નોંધ કરી લેવાની, કારણ કે એકવાર એરર આવતા બંધ પણ થઈ જાય તો પછી આપણે ફરીથી ડાઉનલોડ આપણે કરી શકીએ. અહીંયા હું જન્મ તારીખ નાખું છું. તમારી જે જન્મ તારીખ હશે તો તમારે અહીં એન્ટર કરવાની છે. અને અહીં કેપ્ચા કોડ નાખતાની સાથે ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ આવે. અહીં કોઈ વાર પોપઅપ ઓપન નહીં હશે તો તમારે આ રીતે અલાઉ કરી દેવાનું. આ રીતે તમારું ફોર્મ ઓપન થઈ જશે. અને આ ફોર્મની પ્રિન્ટ તમારે લઈ લેવાની છે. એ પ્રિન્ટ કાઢીને તમારે તમારી કોલેજમાં આપવાનું છે. આ ટાઈપનું ફોર્મ ભરાઈ ગયું હશે. હવે કોઈક વાર આ સરખું આવતો નહીં ત્યારે અહીં માર્જિન સેટ કરી નાખવાનું છે. પીડીએફમાં લઈ લઈએ પ્રિન્ટ, અને તમારે પ્રિન્ટ પણ કરી લેવાની છે હાર્ડ કોપીમાં. આ ફોર્મને સેવ કરી નાખો. તો મિત્રો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન. તમે જાતે જ પણ તમારા ફોનમાંથી અથવા તો ફોનમાંથી ભરો તો તમે ખાસ ધ્યાન રાખવાનું કે તમે ડેસ્કટોપ મોડમાં જ યુઝ કરવાનો છે. જેમ કે ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સમાં તમે યુઝ કરી શકો. પણ તમે ડેસ્કટોપ મોડ યુઝ કરીને તમે આ ફોર્મ ભરશો તો તમારે બેટર ભરાશે. તો મિત્રો આ હતો સ્ટુડન્ટ પાસ, એટલે કે તમે ઓનલાઈન જીએસઆરટીસીની વેબસાઇટ પર ઓનલાઈન પાસ કેવી રીતે કાઢી શકો. જે સ્ટુડન્ટ હોય, કોલેજમાં ભણતા હોય, સ્કૂલમાં ભણતા હોય, તો એ તમે જાતે જ પણ કેવી રીતે કાઢી શકો તેના માટેનો વિડીયો હતો. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, કામનો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, અને એ લોકો પણ જાતે ફોર્મ ભરી શકે. અને કોઈ પણ ન સમજ પડી હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી
મારાથી જેમ પોસિબલ થાય તે રીતે હું એમના આન્સર જરૂરથી આપીશ. તો મિત્રો ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.